તો જય માતાજી મિત્રો આજના વ્લોગની અંદર તમારું એકવાર ફરીથી સ્વાગત છે। અને આજના વ્લોગની અંદર હું તમને ગામડાનો ખેતરોનો નજારો તમારી સાથે શેર કરવાનો છું। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હું આવે તો ખેતરમાં ફરવા માટે અને આ વિડીયો શૂટ કરું છું, તો તમે અહીંયા આજુબાજુનો નજારો પણ હું તમારી સાથે શેર કરું। અહીંયા તમે જોઈ શકો છો આ ખેતરોનો નજારો મિત્રો। અને અહીંયામાં સૂઢિયું કર્યું હતું જે ઘાસ માટે કામ આવે છે તે। અને મિત્રો આગળ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા એંડા કાકરિયા મતલબ એંડા કાકરી તમને હું બતાવી દઉં મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો આ જાંબરનું ઝાડ હતું। અને મિત્રો આજુબાજુનો નજારો પણ તમે અહીંયા જોઈ શકો છો। અને મિત્રો અમારો કિરણભાઈ અહીંયા ચેકિંગ કરતો હતો કે શું ખેતરમાં બીજું કંઈ તો નહીં। તો મિત્રો તમે અહીંયા ગામડાનો નજારો પણ જોઈ શકો છો આજુબાજુનો। અને મિત્રો તમને હું તુવેર અને ડાંગર બંનેનો સ્પેશિયલી એક વિડીયો અહીંયા આગળથી તમારા માટે આવવાનો જ છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ચલો મિત્રો હું તમને બતાવી દઉં તુવેરનો છોડ અને ડાંગર કઈ રીતના થાય છે ખેતરોમાં। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ તુવેર છે, જેનો છોડ અહીંયાથી નીચેથી હું તમને બતાવી દઉં। આ તુવેરનો છોડ છે ને મિત્રો, આ તુવેર છે જે આપણે તુવેર ખાઈએ છીએ ને એ મિત્રો। આ બધી તુવેર ઉગી ગઈ છે, અહીં તુવેરની સિઝન આવવાની છે એટલે તમે જોઈ શકો છો। અને મિત્રો એની પાછળ અહીંયા તમે જોઈ શકો છો આ ડાંગર છે, ડાંગરનું ભૂતું કંઈક આવું હોય છે। અને મિત્રો આ ડાંગર છે તમે જોઈ શકો છો। અને મિત્રો આ ગામડાનો નજારો પણ તમે આજુબાજુનો જોઈ શકો છો। આજુબાજુનો ગામડાનો મસ્ત નજારો છે તમે જોઈ શકો છો। તો મિત્રો આવા ગામડાના નવા વ્લોગ જોવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો એક નવો વિડીયો ફરી આવશે। બાય બાય।